રામ રામ ને સીતારામ બધાને આ જો રોટલી વળવાની ચાલુ કર્યું છે. કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. ટિફિન ભરવા હાટું ગુડ મોર્નિંગ. તો આપણે હવારમાં જાગી ગયા છીએ અને આ વાડીમાં આટો મારી છીએ. જો તો આપણે આ કારેલીનો વેલો છે એમાં આપણે ઓલી ઓર્ગોનિક અજમાસ્ત્ર દવા છાંટી હતી. જો આ કારેલી આપણે એમાં ફાલ જેવી કેવા આવ્યા છે. તો જો આમ આપણે અજમાસ્ત્ર દવા છાંટી હતી. આ કારેલા આપણે જો લાગ અઠાવવા મળ્યા. અત્યારે શિયાળાની ઉપર આપણે થોડોક ઝાંખર ન પડે એની માટે આ થોડો કટકો ઢાંક્યો છે. ખાલી એક વેલો છે શિયાળા ટાઈટ નો ને આ આપણે સીણા. તો જો ચેડામાં બાસલીનો ડબ્બો ઊંધો ઢોળાઈ ગયો હતો તે આપણે આ એક આ છે એ ઉગવામાં કેવરાઈ છે. આમાં આખા એક રામપામાં આખો ડબ્બો ઢોળાઈ ગયો હતો. જો આમાં સણે હા પારવા પારવા દેખાતા, બાકી બધામાં ઓળ્યું સીધી દેખાય. આ એક કેરામ ન દેખાય, સીધે સીધે. તો આપણે ઘરે જઈએ, ઢીંગુની શું કરે છે જોઈ. બટ્ટી ક્યાં ગઈ? હે ક્યાં છે? તો આવી. હા લ્યો ક્યાં ગઈ? હા રે લ્યો અહીંયા ઉજાવી હે જગ્યાએ તારો ટાઈટ હોય છે. જર્સી પહેરી રાખતી હોય તો જર્સી પહેરવી જોઈએ અને જર્સી પહેરે એટલે તરત ગરમી થાવ મળે. જર્સી ક્યારેક જ પહેરે નકર ન પહેરે. એમ છે. આ રોજ તુલે જોવે. દીદુ ને બા બાર લઈને ગયા છે. દીદુ તો આપણે દીદુ બહાર છે. રોટલી કરાવો કે દીદુ? હા રોટલી કરાવવા. પપ્પા ટિફિન નું મોડું થાય ને તે રોટલી કરાવો. હા નાનું દીદુ આવ્યો. ના દીદુ આવ્યો ને. બે એકાદમાં રાંધવાનું હોય ને તે વેલા સતા જાગી જાય. ટિફિન કરવાનું મોડું થાય કે દીદુ? યા મારે તો આપણે અહીંયા ઓલા મૂળા સોંપ્યા થાય. જે મૂળા આપણે ઉગી ગયા છે. તો જો આ આપણે મૂળાની આયર ઠેઠો ઠેઠ ઉગી ગયા અને આંપા પણ જો અહીંયા રાખ્યા હતા ને અહીંયા આ આપણે મૂળા ઉગી ગયા ને આમ પણ આપણે ભીંડો છે એને આપણે બહુ મોટો થઈ ગયો હતો આજમાં તે માથા કાપી નાખ્યા. તે નવી કોડ મૂકી અને આ નવી સિંગો આવવા મળી. જો કાપેલો છે બધે ભીંડો ઉપરથી. જો વાઢી લીધેલો. એક કેરો હતો બક્કલ પાછી સિંગો ચાલુ થવા મળી. કારેલા તો આપણે ભરપૂર આવી ગયેલા છે. જો એટલે શિયાળામાં એટલું બધું ફળ ન પણ આપણે ઓર્ગોનિક દવા સાથે એનો આ ફાયદો આપણે શિયાળામાં ચાલુ થઈ જાય. જે આપણે અજમાસ્ત્ર દવા બનાવી હતી એની આ આપણે બોટલો ભરેલી છે. જો આ અજમાસ્ત્ર ગમે ત્યારે આપણે છંટકાવ કરવાનો થાય તે પોપમાં 250 ગ્રામ નાખી દેવાનું. 2 બોટલો ભરેલી છે. જો આપણે એનો છંટકાવ ડાયરેક્ટ કરી શકીએ. અને આ તુરમાં પણ સાટી થી તીરનો ફાલ. હા આપણે તીરનો ફાલ બેહો મળ્યો છે. ફૂલ ને એવું લુમખા થવા મળ્યા. જો રિઝલ્ટ સારું આવે. આપણે અજમાસ્ત્રથી જો 2 બોટલો ભરેલી છે બનાવી હતી. રોટલા થઈ ગયા છે આપણે. અને હવે જો આ વાલોનું બટેટાનું શાક તળે છે. જે મરચું નાખવાનું બાકી છે.
અને હાથ પડી ગઈ તો વાવ વખત થઈ ગયો તો વાત કરી નાખી. જા. તો અહીંયા આપણે આપણો vlog પૂરો કરીએ. હા. મળીશું આવા આવતા વિડીયોમાં. આવતા વિડીયોમાં. તો કે બાય બાય.